રાજાની ધમાકેદાર એન્ટ્રીથી જનજીવન વલસાડમાં પ્રભાવિત થયું છે। ભારે વરસાદને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા 284 માર્ગો બંધ થયા છે। નીચાણવાળા તમામ ગામોના તલાટી અને સરપંચને એલર્ટ કરાયા છે। અંબેટી ગામે ભારે વરસાદમાં ખાનગી બસમાં જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોપી ગામમાં તણાયેલ કારમાં સવાર વ્યક્તિનો સ્થાનિકોએ જીવ બચાવ્યો। ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ જનજીવન બંધ થતા જનજીવન ઠપ થયું છે। કુલ 284 રસ્તા સ્ટેટ પંચાયત અને અન્ય માર્ગોના બંધ કરવામાં આવેલા છે। જેમાં આપણે તાલુકાવાર જોઈએ તો કપરાડામાં કુલ 64 રસ્તા બંધ કરવામાં આવેલા છે। ધરમપુરમાં 44, ધરમપુર વાંસદા રોડ પર અન્ય માર્ગમાં 3, પછી પારડીમાં 59, નાના પોંડામાં 56, ઉમરગામમાં 7 અને વલસાડમાં 51। આમ કુલ મળીને 284 રસ્તા બંધ કરવામાં આવેલા છે। દમણગંગા નદી કિનારે આવેલા 21 જેટલા ગામોને એલર્ટ અપાયું છે। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડાયું। પાણીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર મુકાયા છે। ભારે વરસાદને લીધે એનડીઆરએફ અને તંત્રની ટીમોએ નિરીક્ષણ હાથ ધર્યું છે। અતિભારે વરસાદની સંભાવનાને પગલે લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ છે। અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેથી જે વલસાડ જિલ્લાના જે કંઈ ઓવરટોપિંગ રસ્તા થાય, કોઝવે હોય એવામાં લોકોને અવરજવર ન કરવા, તેમજ સ્થાનિક વિભાગ પેનલ વિભાગના સંબંધિત અધિકારીઓને આવા ઓવરટોપિંગની જગ્યાઓ ઉપર પોલીસ તથા બેરિકેડ મૂકી અને હાજરી ચકાસી લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી।